યશોદાજી ને ફરિયાદ કરવા માટે બધી ગોપીઓ પછી તો ઘરમાં જઈ માખણ હોય ને માખણ પનૈયો ચોરી આવે છે. ચોરી કરે પોતે ખાય ત્યાં સુધી તો વાંધો નથી, પરંતુ સાથે રહેલા જે માકડાઓ છે, જે વાંદરાઓ છે, એ બધાને પણ ખવડાવે છે. અને પાછું જેટલું ખાઈ શકે એટલું તો ખાય, પણ પાછા છેત્તિ ભાંડમ વિનંતી, વધેલા જે માટલાઓ છે માટલાને ફોડી નાખે અને આખા ગોકુળની અંદર કનૈયાનો ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયો. અને બધી ગોપીઓ કહે છે કે આ કનૈયો આમ નહીં સમજે, કોઈનું માનતો નથી, એકનું જ માને છે. કોનું? માં યશોદાજીનું માને છે, બાકી કોઈનું માનતો નથી. માટે બધી ગોપીઓ ભેગી થઈને કે ચાલો આજે બધા જઈને કનૈયાની ફરિયાદ કરીએ. અને બધી ભેગી થઈ, ગોપીઓને ભેગી થઈ અને માં યશોદાજી પાસે આવે છે. યશોદાજીની પાસે આવીને કહેવા લાગે છે કે માં યશોદા, હે માં, તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે. તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે. તું કાનો કાનો કરીને રોજ એને શણગારે છે. અમને એમ કે તને અંતિમ અવસ્થામાં લાલાની પ્રાપ્તિ થઈ છે, તારી માટે લાડકો હશે, પણ માં અમારે લાડકો જ છે. લઈ જાય ખાઈ જાય ત્યાં સુધી વાંધો નહીં, પણ માં તારો માખણ તારો કનૈયો ચોરી કરે છે. તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે. યશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે. માં યશોદા કે ન માનું, તારા ઘરે આવે છે શું ચોરી જાય છે? અરે માં તને ખબર ક્યાં છે? એને ગોરસ લાગે મીઠું, એને ગોરસ લાગે મીઠું, ગોરસ લાગે મીઠું, એને ગોરસ લાગે મીઠું, જાણે કોઈ દીના દીઠું મારી મારી, કાનુડો માખણ ચોર છે. લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે. શું ગોરસ ની ચોરી કરે છે, માખણ ની ચોરી કરે? તો કે હા. શું વાત કરો? તો કે હા. યશોદા કે ન માનું, કારણ કે નંદ બાબાના ઘરે તો 9 લાખ ગાયો દૂજે. કેટલી બધી ગાયો અહીંયા છે, અને મારા ઘરે કેટલું માખણ છે. હું બીજાને આપું છું, મારા ઘરે મારો કનૈયો બીજાની ઘરે ચોરી કરીને ખાય. હા, મારી ઘરે ન હોય તો બીજાની ઘરે ચોરી કરીને ખાય, પણ મારી ઘરે તો કેટલું બધું ગોરસ ઉતરે છે. કહે છે માં અમે સાચું કહીએ છીએ. તો માં યશોદાજી કહે છે કઈ રીતે આવે છે? કે સાંભળ માં, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, અમે સખીઓ બેઠી સાથે, આવ્યો ગ્વાલ બાલ સંગાથે મારી મારી, કાનુડો માખણ ચોર છે. મારી લાલાના લક્ષણ વાળી મારી મારી, કાનુડો માખણ ચોર છે.
અમે બહાર બેઠી હતી, આજુબાજુ વાળી પ્રભાવતી ને ઈલાવતી ને ઈરાવતી ને ચંપાન અને બધી ગોપીઓ બાજુમાં બેસીને બહાર ચોરા ઉપર બેઠી હતી. ચોરા ઉપર વાતો કરતી હતી. ત્યાં તો ઓલો પાછળ ઘરમાં ગ્વાલ બાલ સંગાતે આવી અને અમે અહીંયા વાતો કરતી રહી. ત્યાં ઓલો રેલમ ચલમ બોલાવીને વયો ગયો, અમને ખબર ન પડી. તમારા યશોદાજી ખીજાના તો ગામની પંચાયત ઓછી કરતા હો તો ઘર હાચવતા હો તો એમાં મારા કાનાનો કાંઈ વાંક નથી. કહે છે માં સમજી જા તો કે નહીં, એમ ન માનું ને કેમ માનું? ક્યારેક પકડી લાવો ને, હાથો હાથ રંગે હાથ પકડીને લાવો તો જ માનું. બાકી કનૈયો મારે ઘરે તો 9 લાખ ગાયોનો ગોરસ થાય છે. આ તમારો ગોરસ તો કામનું છે. એક ગોપી કે માં ઈએ કરી જોયું. મેં પૂઠેથી પકડી લીધો, મેં પૂઠેથી પકડી લીધો. મારા ઘરે આવ્યો અને ઘરે આવી અને માખણ ચોરીને જાતો હતો ને મને ખબર પડી કે જેવો ઝીણો અવાજ આવતો હતો એટલે હું દોડીને ગઈ તે મારા ઘરેથી માખણ એ મને જોઈ ગયો. એટલે હાથમાં માખણ હતું, એ માખણ મોઢામાં ભરી દીધું. વાટકો હતો, વાટકો નાખી મોઢામાં ગોરસ. એ જાતો હતો ત્યાં મેં પાછળથી પકડી લીધો અને જ્યાં એને મેં પાછળથી પકડ્યો પીઠ ઉપરથી, એ જ સમયની અંદર માં બહેનું કર્યું હું એને તને ખબર છે? તો કે શું? મેં પૂઠેથી પકડી લીધો, મેં પૂઠેથી પકડી લીધો. એને મોં પર કોગળો કીધો મારી કાનુડો માખણ ચોર છે. તમે સુનો પકડી લીધો, પણ મને ક્યાં ખબર હતી કે એના મોઢામાં જે ગોરસ છે એ ગોરસ એમનેમ ભર્યું છે. મેં મનમાં કીધું કે આજ તારી માને હારે તને તારી માં આગળ હાજર કરું, રંગે હાથ તને પકડ્યો છે. એમ મેં જે એની સામે જોયો, પણ એને મારી સામે જોયું ને માં, એની દ્રષ્ટિ એવી છે ને કે હું એને જોયા વગર ન રહી શકી. અને હું એને જોવામાં રહી, એમાં મોઢામાં જે ગોરસ પડ્યું હતું ને કોકળો સીધો મારી મોઢે. હું જ્યાં હાથ પકડ્યો હતો, હાથ પકડીને મારું મોઢું જ્યાં લૂછવા જાવ ને ત્યાં આંખો ખોલો ત્યાં તો ક્યાં ગયો કોને ખબર છે. તમે સુનો જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી કાનુડો માખણ ચોર છે. તમે સુનો યશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી કાનુડો માખણ ચોર છે. જશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી કાનુડો માખણ ચોર છે. તમે સુનો યશોદા મારી, લાલાના લક્ષણ વાળી મારી કાનુડો માખણ ચોર છે. બધી ગોપીઓ ભેગી થઈને માં યશોદાજીને કહે છે કે તમારો કનૈયો માં કઈ ન માનું, પકડીને લાવો, ક્યારેક રંગે હાથે પકડીને લાવો તો બતાવું. કહે છે માં પકડાતો નથી, એ જ મોટી તકલીફ છે. હે તારો કનૈયો પકડાતો નથી, એ જ તો તકલીફ છે. અને જેને તારો કનૈયો પકડાઈ ગયો સાહેબ, પછી એને બીજું કઈ પકડવાની જરૂરિયાત જ નથી રહી ને. એમાં એક પ્રભાવતી નામની ગોપીએ મનમાં નક્કી કર્યું કે આજ આને આ યશોદા એટલું બધું કહે છે ને, એક વાર આ બધાના ઘરે જાય. આજ સુધી મારી ઘરે નથી આવ્યો. આવે ક્યાંથી? મારું નામ શું છે? પ્રભાવતી. જોતો ખરી, આવે મારી ઘેર, ખબર પાડી દઉં, પકડીને હાજર કરું. મારા ઘરનું એક કોળીઓ જો ગોરસ ચોરીને જાય ને તો માનું કનૈયો હાચો. એટલે ભગવાન શ્રી હરિની એક આખી ટીમ હતી. કારણ કે ભગવાનની જીવડા તો
વ્રજમાં કોઈ બાળકો રહ્યા નહોતા, કારણ કે પૂતનાએ બધાને મારી નાખ્યા હતા. એટલે જે કંઈ પણ ભગવાનના જે મિત્રો છે, ભગવાનની જે આખી ટોળકી છે, એ જે બધા મિત્રો એ બધા ભગવાનથી મોટા છે અને ભગવાન એના મેન લીડર છે. એટલે એક વખત કદમના વૃક્ષો પર ગોકુળની બારે કદમની ડાળે બધા બેઠા છે ને બેઠા બેઠા પરમાત્મા શ્રી હરિ પૂછે છે, ભાઈ ઓલી પ્રભાવતીનું ગોપીનું ઘર ક્યાં આવ્યું? એટલે એમાં એક છોકરો હતો, એ છોકરાએ કીધું કે જો સામે આ રસ્તો અહીંથી આમ સીધો જાય છે, ત્યાંથી જમણી બાજુ જવાનું અને ત્યાંથી પાછા ડાબી બાજુ જાઓ અને સામે જે મોટો દરવાજો દેખાય ને એ ઘર જ પ્રભાવતી ગોપીનું ઘર છે. નંદલાલ કહે છે કે વાહ, આખા ગામની ખબર રાખે છે, બધાના ઘરના રસ્તા જોયા તે? ઓલો છોકરો કહે છે બધાય ઘરના રસ્તા જોયા કે ન જોયા એની મને ખબર નથી, પણ આ ઘરનો રસ્તો મેં ખાસ જોયો છે, મને બરોબર યાદ છે, આ ઘર અહીંયા જ આવ્યું છે. ભગવાન કહે એવું કેમ? તો કે ઘર મારું છે. પ્રભાવતી તો કે મારી માં હોય ને? તો કે હા તારી માં. તો કે હા. તો એક કામ કર, પ્રભાવતી તારી માને જઈને કહેજે કે આવતીકાલે કનૈયો આવશે ને તારા ઘરે માખણ ચોરી કરવા માટે. કનૈયો આવશે, માખણ ચોરી કરશે, જેટલું હંતાળવું હોય, જેટલી વ્યવસ્થા વધારવી હોય, જેટલું જાગવું હોય બધી તૈયારીમાં રહેજો, પણ કનૈયો આવશે. અને ભગવાન એમ કહે છે કે હું આવીશ, એટલે ભગવાન આવ્યા વગર રહે નહીં ને રહે જ નહીં. સાહેબ કોણ કહે છે ભગવાન આવતો નથી? સાહેબ હે कौन कहते भगवान आते नहीं, माँ यशोदा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभ. कौन कहते भगवान खाते नहीं, माँ यशोदा के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभ. ભગવાન આવે છે. પછી પ્રભાવતી ગોપીએ સવારમાં 4 વાગ્યામાં ઊભી થઈ છે, માખણ બનાવે, માખણના પીંડા, અને પછી શિકા ઉપર એક માટલી ને એની ઉપર બીજી માટલી ને એટલે દોરીથી બાંધે અને ચીકુ કહેવાય. ને ગામડામાં તો બધાને ખબર જ હશે કે પેલા માખણ શિકામાં લબડાવતા, એટલે એક માટલી, એની ઉપર બીજી નાની માટલી, અને એની ઉપર થાળી, થાળીમાં ભર્યું પાણી અને છીકાની ઉપર લબડાવી દીધી, અને નીચે નાખ્યો ખાટલો, અને ખાટલાની નીચે, ખાટલાની ઉપર નાખ્યું ગોદડું, ગોદડું નાખી અને પ્રભાવતી સૂતી છે. કારણ કે 11 વાગવા આવ્યા, હજી સુધી કનૈયો આવ્યો નહોતો. સવારે 4 વાગ્યાની ઊભી થઈ હતી. પ્રભાવતી કહે છે કે બધી જ તૈયારી સાથે સુવાનું છે. મારા ઘરેથી એમને એમ કઈ ચોરી કરીને જાય એમાં કઈ થોડું માલ છે. વહેલી ઊભી થયેલી, થોડું શ્રમ પડેલું એટલે થાકી ગયેલી પ્રભાવતી, આંખ મળી ગઈ, ઘસઘસાટ સુઈ ગઈ. અને પરમાત્માનો ટાઈમ થયો, 11:30 વાગ્યા, ને ભગવાન
પ્રભાવતીના ઘરે આવ્યા. ઘરે આવીને જોવે છે દરવાજો બંધ. હવે ઘરનો છોકરો એમાં હારે હતો ને, એટલે ઓલાને કીધું કે તારા ઘરનો દરવાજો તો બંધ છે, તો ચિંતા કરમાં, ક્યાંથી ખોલવો એ મને ખબર છે. ક્યાંથી? તો બાજુમાં જો બારી છે, બારી ખુલ્લી જશે. ભગવાન બારીમાંથી અંદર ગયા, દરવાજો ખોલીને બધાને કે આવી જાઓ, આવી જાઓ. પેલા કે શાંતિથી અહીંયા ઉભા રહ્યો. સિક્કા ઉપર ભગવાને જોયું કે માખણ ક્યાં છે, તો સિક્કા ઉપર થોડું ઊંચું છે. પણ એક માટલી, બીજી માટલી, એની ઉપર થાળી. ભગવાને જોયું કે થાળીનો કેસ અત્યાર સુધીમાં ક્યારે મારી પાસે આવ્યો નથી. માટલી ઉપર માટલીમાં માખણ હોય બરોબર છે, પણ થાળી વાળો કેસ પહેલી વખત છે. એટલે આમાં કંઈક કાળું છે, આમાં ડેન્જર વસ્તુ છે. ઉભા રહો બધા, ઉતાવળ નહીં કરતા. ભગવાન કનૈયા બધા જે ગોપ બાળો હતા ને કે ઘડીક ધીમે ધીમે બોલ, ઓલી જાગી જાહે હમણાં. અને બાજુમાં જો ધોકો કેવડો મોટો પડ્યો છે. ભગવાને કીધું કે ઉભા રહો. એક ગોવાળની પર બીજો ને બીજાની પર ત્રીજો ને એની ઉપર પરમાત્મા. થાળીમાં ઊંચું જઈને જોવે તો થાળીમાં ભર્યું છે પાણી. ભગવાન કઈ ખબર પડી ગઈ. હવે બધાને કઈ જાઓ યમુનાજીની અંદરથી કમળના પુષ્પ લઈ આવો. તે બધા ગોપ બાળો હારે આવ્યા હતા કે આપણે ચોરી કરવા આવ્યા છે કનૈયા, કે આ પ્રભાવતીની પૂજા કરવા આવ્યા છીએ? કારણ કે ફૂલની જરૂરિયાત તો પૂજામાં જ પડે. ભગવાન કહે છે કે તમે આપણે આજે મંડળ બનાવ્યું છે, એનો પ્રમુખ કોણ? તો કે તું. તો પછી હું કહું એમ કરવાનું, તમે કહો એમ મારે કરવાનું? બધા કે તું કે એમ કરવાનું. તો જાઓ, હું કહું છું કમળ લઈ આવો. બધા કમળ લઈ આવ્યા. કમળની જે કમળના ફૂલ લાવ્યા, એ કમળના ફૂલની પાછળ નાની એવી દાંડી હોય. એક દાંડીમાંથી બીજી દાંડી, બીજી દાંડીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી જેમ લાંબી દાંડી બનાવી. સ્ટ્રો આપણે જે કહીએ ને, પીવાની સ્ટ્રો આવે ને, એવી થાળી સુધી પહોંચાડી. એમાંથી ભગવાને અહીંયા જે પાણી જે થાળીમાં હતું એ સ્ટ્રો દ્વારા બધું પાણી પી ગયા. પછી પાછા માથે ચડ્યા. થાળી હતી ઉતારી લીધી, ને એમાં જેટલું ગોરસ ને બધું હતું એ બધું. ભગવાને તો કઈ ખાતા નથી. બધાને કીધું ખાવ ખાવ, ચિંતા કરોમાં, ઓલી જાગવાની છે નહીં. બધાએ ખાઈ લીધા ને બધું કરી નાખ્યું. પછી પાછું હતું એમને પાછું બધું ગોઠવી દીધું. હવે બધાને કઈ ધીમે ધીમે હવે નીકળો. બધા નીકળવા મળ્યા. એટલે ભગવાનને વિચાર કર્યો કે હું અહીંયા આવ્યો, એની જાણ તો મારે આને કરવી પડશે. એને ખબર તો પડવી જોઈએ કે હું જ આવ્યો હતો, નતર કાલે એમ કહેશે કે બીજો કોઈ આવીને માખણ ચોરી ગયો. ભગવાન કહે છે કે મારા ભગતે મને બોલાવ્યો હોય અને હું જાઉં અને એને ખબર વગર વજાવું તો મારો ભગત નારાજ થાય. માટે બધાને કે છેલ્લે બધા બહાર નીકળી ગયા. દરવાજા બંધ કરી દીધા, બારી ખુલ્લી રહેવા દીધી. અને બારી ખુલ્લી રહેવા દીધી. ભગવાને વિચાર કર્યો કે આને ખબર કઈ રીતે પાડું. એટલે પ્રભાવતી સૂતી હતી ને, ખાટલા ઉપર પ્રભાવતી સૂતી હતી. ખાટલાના 4 પાયા અને પ્રભાવતીના 2 ચોટલા. એ 2 ચોટલા નીચે લબડતા હતા. ભગવાન કે આ 2 ચોટલા બાંધી દઉં. એટલે 2 જે ચોટલા હતા એ ચોટલા ખાટલાની જે પાંગત કે જે કઈ પણ હશે એની અરે ભગવાને બાંધી દીધા. અને પછી બહાર નીકળી અને દરવાજે ઊભા ઊભા પુકાર કરે છે. જે જીવાત્મા પરમાત્માને પુકાર, પરમાત્મા આપણને બોલાવે છે ને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારા ચરણે આવી જા જીવ. એમ પ્રભાવતીને ભગવાન બોલાવે છે. ઓ પ્રભાવતી, અરે પ્રભાવતી. ત્યાં તો ખાટલે સૂતી હતી, આંખો ખુલી અને આમ બાજુમાં જોયું, સામે બારી પડતી હતી. એટલે પ્રભાવતી કઈ બોલતી નથી, કઈ ઓલાનું કઈ સાંભળતી નથી. કેમ? હું કહેતી હતી ને કે મારા ઘરે માખણ ચોરવું અઘરું નથી. કારણ કે ઉપર જોયું તો બધું એમનેમ પડ્યું હતું. થાળી એમનેમ હતી, માટલા એમનેમ હતા. પણ એને ક્યાં ખબર છે કે આ બધું ખાલી છે, આમાં તો બધું મોહન બધું
પૂરું કરીને બેઠો છે. મારા ઘરે ચોરી કરવી જેમ તેમ નથી. માગીને ખાવ, જેટલું જોઈએ એટલું આપું, પણ ચોરીને તો એક દાણો નહીં લઈ જવા દઉં. ભગવાન કે વાંધો નહીં, અભિમાન છે ને, હવે આની લેફરેટ લેવી પડશે. કારણ કે અહમતા આવી એટલે સમજવાનું ભગવાનનો ખોરાક શું, તો કે માણસમાં રહેલો જે અહમ છે, એ જ અભિમાન છે, એ જ ભગવાનનો ખોરાક છે સાહેબ. હા પ્રભાવતી, તારી વાત સાચી. એક કામ કરને, મારે ગોરસ ખાવું છે, મારે માખણ ખાવું છે. એક કામ કર, ઊભી થા, દરવાજો ખોલ. દરવાજો ખોલ એટલે હું તારે ઘરની અંદર આવું, પછી તું મને માખણ ખવડાવ. હા બરોબર છે, એ ત્યાં જ ઉભા રહો, હું હમણાં આવું છું, તમને દરવાજો ખોલીને અંદર ને બધાને જોઈએ એટલું માખણ ખવડાવું. ભગવાન કે એકવાર ઊભી તો થા. અને જેવી પ્રભાવતી ગોપી ઊભી થવા માટે જાય ત્યારે ચોટલાની હારે ખાટલો ઊભો થયો આખો. અને જેવો ખાટલો ઊભો થયો એટલે પાછી ચોટલા ભગવાને બાંધેલા જોયા ખાટલાની હારે. એટલે બધા જે એની હારે આવેલા બધા ગોપ બાળો હતા એ બધાએ આખો પછી તો તાળીઓના ગડગડાટ એક આખો હુડિયો ઉપાડ્યો. પ્રભાવતીના ચોટલા બાંધ્યા, પ્રભાવતીના ચોટલા બાંધ્યા, પ્રભાવતીના ચોટલા બાંધ્યા, પ્રભાવતીના ચોટલા બાંધ્યા. હવે પ્રભાવતી ફસાણી, ઊભું થવાતું નથી. એટલે ધીમેક દઈને જે સૂર થોડો ઊંચો હતો ને નીચો થયો. અને કનૈયાને કહે છે કે લાલા, નંદલાલ, તું તો યશોદાનો લાલો ને, એક કામ કરને, મારા ચોટલા છોડી દે ને. તો કે બારીમાંથી કૂદીને આવું? પરમાત્મા પૂછે છે, જ્યારે પહેલી વખત ન ગયા હોય એવી રીતે. આવી જા. ભગવાન કૂદીને આવ્યા, ધીમે ધીમે ચોટલા છોડતા જાય અને પ્રભાવતીને કહેતા જાય, પ્રભાવતી, આ ચોટલા તારા કોણે બાંધ્યા એ મને ખબર છે હો. પ્રભાવતીનો તો આમે મગજ ગયેલો હતો કે મારા ચોટલા જેને બાંધ્યા એને ખબર પાડી દઉં કે કોણે બાંધ્યા છે. એ ભગવાન છોડતા જાય ને પૂછે, ચોટલા છોડી નાખ્યા. પછી ભગવાનને ગોદમાં બેસાડ્યા પ્રભાવતીએ. મારો યશોદાનો લાલો, નંદનો લાલો, તું તો બહુ ડાયો ને, ડાયો છે, ડમરો છે, મને કે ચોટલા કોને બાંધ્યા? ભગવાન કે કહી દઉં ચોટલા કોને બાંધ્યા, હાચે હાચું કહી દઉં? તો કેને, જલ્દી જલ્દી કે તું મને. ભગવાન કે કહી દઉં? તો કે હા કહું. હા, નથી કેવું, જા. આટલું કહીને પાછી પ્રભાવતી અને ખોળામાં બેસાડે, ભગવાનને લાલન કરે. તું તો ડાયો છે ને, તારા આખા તને હું જોઈએ એટલું માખણ આપીશ, પણ એક વખત મને કહી દે પ્રભાવતી, આ મારા ચોટલા બાંધ્યા કોણે? ભગવાન કે કહું, એકદમ સાચું કહું? તો કે હા, તારા ચોટલા બાંધનાર બીજું કોઈ નહીં પણ ગોપાલ છે. હવે ગોપાલ, પ્રભાવતી, ભગવાન તો સાચું જ બોલે છે, એના ચોટલા બાંધવા વાળો ગોપાલ પોતે, પણ પ્રભાવતીના ઘરવાળાનું નામે ગોપાલ છે. પ્રભાવતીને ન્યા મગજ વયો ગયો. મારો ઘરવાળો જ્યારથી લગ્ન કરીને આવી ત્યારનો મને કહેતો હતો એક વખત તારા ચોટલા એક ખાટલા હારે બાંધી દેવા છે. અને બાંધેલા ચોટલા હવે આજે ઓલો બિચારો ખેતર ગયેલો ને ખેતરે હજી માનથી બધું લઈ અને જ્યાં ઘરમાં આવે ને દરવાજામાં ઘૂસે ને ત્યાં તો બાજુમાં ધોકો પડ્યો તો. ધોકો આગળ ગોપાલ કાકા ને પાછળ પ્રભાવતી. દોડ્યો જાય. ઓલીને ખબર, ઓલાને ઘરવાળાને ખબર હોય કે ઘરવાળીને કઈ દિશામાં આવે છે, કે હમણાં જો એના હાથમાં આવી જાય કે ધોકો હાટી જાય. આગળ ગોપાલ કાકા ને પાછળ આખા ગોકુળની અંદર આખું સરઘસ નીકળ્યું. બધા આખા ગામે જોયું. ધણી આગળ દોડે, પાછળ ધણિયાની દોડે મારવા માટે. આખા ગોકુળ વાળા એની હાંસી કરે. પછી ગામના પાદર આવ્યું. બે દોડીને થાકી ગયા. થાકીને પછી એક જગ્યાએ બેઠા હતા ને, પછી ઓલે આ ગોપાલ કાકાએ પૂછ્યું કે એલા એ કહેતો ખરી તું મારી સામે મારી બહાર આ ધોકો લઈને દોડે શું કામ? મને મારવા શું કામ આવે છે? તો કે કહેવાય મારા ચોટલા એમને બાંધી દેવાય. તો કે મેં તો તારા ચોટલા બાંધ્યા જ નથી.
ઓલો નંદનો લાલો કહેતો તો ગોપાલે તારા ચોટલા બાંધ્યા, કે હું ગોપાલ નહીં, પોતે ગોપાલ, એને તમારા ચોટલા બાંધી દીધા સાહેબ. દ્રવ્યાલાપે આવી પરમાત્માની લીલાઓ છે સાહેબ. હે મહાન જે યોગીઓ છે, હે એ યોગીઓને પણ મુક્ત કરનારી પરમાત્માની લીલા છે. માં યશોદાજી કનૈયાને જેમ કહે ને એવું કરે છે. માં યશોદાજી કાનાને કહે છે કે કાના ચોરી તો નથી કરતો ને? નહીં નહીં માં, હો વિચાર તો કરો. અખિલ બ્રહ્માંડનો નાયક, હે આપણે રોજ સવારમાં એની માટે ભોગ બનાવીએ. આખી સૃષ્ટિ જેને બનાવી નાખી છે સાહેબ, આપણા ઘરની અંદર ચોખ્ખું ઘી લાવી, સારામાં સારો પ્રસાદ બનાવી, સારામાં સારું ભગવાનને અર્પણ કરીએ. ક્યારે આપણા ઘરે ધરી ધરી થાકી જાય, ક્યારે ખાતા જોયો છે કે વ્રજની વ્રજાંગનાઓ કેટલી ભાગ્યશાળી હશે કે જેના ઘરે પરમાત્મા સામેથી લઈને જાતો હશે. ગોપી તાહી આખિર કી છોકરિયા છછિયા બર છાછ પે નાચ નચાવે સા. માખણ ખાવું છે? હા, એક કામ કર, એક ઠુમકો લગાવ ને. અને યશોદામાં કેટલા ભાગ્યશાળી હશે. અમારા કવિ કાગ લખે છે કે માળી તારો લાલો ફળે અડવાણો, માળી તારો લાલો ફરે છે અડવાણો, તારા આંગણીએ તો હરજાણો નહીં હું તો પાણો. સાહેબ તારો કનૈયો અખિલ બ્રહ્માંડનો નાથ, જેના ચરણને સ્પર્શ કરવા માટે બ્રહ્માદિ લક્ષ્મી પણ જ્યારે પરમાત્માના ચરણ કમળ જ્યારે દબાવે છે ને, ત્યારે આજે આગળ લક્ષ્મીજી, અને લક્ષ્મીજી એટલા કોમળ છે, અને એ જોરથી જ્યારે પરમાત્માના ચરણ કમળ જ્યારે દબાવવા જાય ને તો પરમાત્માના જે ચરણ કમળ છે ને એને લાલ જોયા. લક્ષ્મીજી બીતા બીતા ચરણ કમળ દબાવે છે. કદાચ હું વધારે દબાવી દઉં અને મારા કનૈયાને, મારા સ્વામીને, એ પરમાત્મા શ્રી હરિ જેના ચરણ કમળ દબાવવા માટે લક્ષ્મી પણ ડરતા ડરતા દબાવે છે. યા નંદાલયની અંદર ખુલ્લા પગે ફરતા હતા, એનો એક ચરણ સ્પર્શ થઈ જાય ને, એ નંદાલયના એ પથ્થરો, એ નંદાલયની દિવાલો જેને પરમાત્માનો સ્પર્શ થયો હશે. માનવની વાત તો છોડી દો, પાણાઓ કેટલા ભાગ્યશાળી હશે કે જેના પગથિયા ઉપર પગ મૂકી મૂકીને પરમાત્મા નંદાલયમાં જતા હશે અને બહાર આવતા હશે સાહેબ. માટે કહે છે મારી તારા કેટલા અજનામની કમાણી રે નંદરાણી, હજારો જન્મોની કમાણી હોય તો પણ બ્રહ્માત્મા ન મળે. કવિ કહે છે કે માં મારી તને મોરારી કહે છે રે માતાજી રે નંદરાણી જરા
લક્ષ્મી લોભાણી રે એ જીને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા રે એ જીને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા રે હરે તારા કેટલા જન્મની આ કમાણી રે હરી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે માં કેટલા જન્મની તારી કમાણી હશે. લક્ષ્મીજી પણ જે ચરણોની સેવા મળે છે સાહેબ, હે માટે કહ્યું છે કે વ્રજ વાલું રે, વ્રજ વાલું રે. વૈકુંઠ કરતા વ્રજની મહિમા વધારે છે પૃથ્વી ઉપર. ગોપીઓ જ્યારે ગોપી ગીત ગાય છે ને, ગોપી ગીતની અંદર પરમાત્મા શ્રી હરિને કહે છે કે અમારો વ્રજનો મહિમા નહોતો એવો નહોતો મહારાજ. અમારું વ્રજ તો પહેલેથી મહાન હતું, અને જો વ્રજ મહાન ન હોત તો પરમાત્મા તમે ન આવ્યા હોત. તમે આવ્યા એનાથી વ્રજનો મહિમા વધ્યો એવું નથી. હા, એક વસ્તુ છે, તમે આવ્યા, તમારા આવ્યા પછી વ્રજનો મહિમા અધિકં જયતી, વધારે વધી ગયો. મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી કાહે ન મંગલ ગાવે યશોદા મૈયા, તું કાહે ન મંગલ ગાવે. માં યશોદાજીના એ આંગણાની અંદર કનૈયો રમતો હતો. માં યશોદાજીએ વિચાર કર્યો કે મારો કનૈયો બીજાના ઘરે ગોરસ ખાવા જાય છે, માખણ ખાવા જાય છે, એનું કારણ શું હશે? સાહેબ, કનૈયાને આ બધા જેને એમ કહેવાય ને કે આયરોએ ને આ ભરવાડોએ જેમ તેમ નથી હાંચવો ભાઈ કનૈયાને. સાહેબ, વર્ણન છે નંદ બાબા ઘરે તો 9 લાખ દૂજે, 9 લાખ ગાયો નંદ બાબાના ઘરે, અને સવારમાં ઊભા થાય એટલે 9 લાખ ગાયોને દોઈ નાખવાની. 9 લાખ ગાયો દોવાઈ જાય ને એનું જે દૂધ ભેગું થાય ને એ દૂધ 1 લાખ ગાયોને પીવરાવી દેવામાં આવે. ક્યાંય વેચવાનું નહીં, ડેરીમાં ભરવાનું નહીં, ગાયોને દૂધ દોયું, ગાયોને પીવરાવી દો. અને એ 1 લાખ ગાયો 9 લાખ ગાયોનું દૂધ પી જાય ને પછી એ 1 લાખ ગાયોને દોવામાં આવે, અને એ જે ગાયોનું જે દૂધ ભેગું થાય ને એ પછી 10,000 જે ગાયો હોય ને 10,000 ગાયોને પીવરાવી દેવામાં આવે. એ પછી 10,000 ગાયોને દોવામાં આવે, અને 10,000 ગાયોનું જે દૂધ છે ને એ પાછી 1,000 ગાયોને પીવરાવવામાં આવે. પછી પાછી 1,000 ગાયોને દોવામાં આવે, અને એ 1,000 ગાયોનું જે દૂધ છે ને એ 100 ગાયોને પીવરાવી દેવામાં આવે. પછી એ 100 ગાયો પાછી દોવાય, અને પછી એ 100 ગાયોનું દૂધ હતું એ 10 ગાયોને પીવરાવવામાં આવે. અરે પછી 10 ગાયોને દોવાય, 10 ગાયોને દોવાય ને જે દૂધ ભેગું થાય એ 1 ગાયને પીવરાવવામાં આવે,
અને પછી એક ગાયને દોવામાં આવે ને એનું દૂધ છે ને એ મારો ઠાકોરજીને આરોગવામાં આવે સાહેબ. માટે કન્હૈયાને આમ કાનો ભાઈ હચવાનો છે સાહેબ. માટે કવિ કીધું ને, દહીં થરા ને દહીં થરા આ ઘીથણા ઘેલડા આ કઢિયેલ છાસ જો કોણ પીશે. દહીં થરા દહીં થરા. પરમાત્માને નક્કી કર્યું માં યશોદાજી કે મારા ઘરે કામવાળા કામ કરે છે અને એના કારણે કદાચ પરમાત્મા મારા ઘરે પ્રસાદ નહીં લેતા હોય અને એટલા માટે એક દિવસના સમયે બધા કામવાળાઓને રજા આપી અને માં યશોદાજી પોતે પછી તૈયાર થયા છે અને પોતે પછી મંથન કરે છે. પણ મંથન કરતા હતા માં યશોદાજી છે થોડા શરીરની અંદર ભારે છે, શરીર થોડું વધારે છે, પીળા કલરના વસ્ત્રો પહેર્યા છે, વહેલા ઊભા થઈ ગયા અને પછી ગમર ગમર મારું બલુણું ગાજે અશ્યામ આવીને મારી મટુકી શ્યામ આવીને મારી મટકી ફોડે શ્યામ આવીને મારી મટકી ફોડે. આવી રીતે પરમાત્માના એ ગુણગાન ગાતા હતા. માં યશોદાજી ઊભા થયા, ભગવાન લાલન ઊભા થયા. માં યશોદાજી 4 વાગ્યાના મહેનત કરતા હતા. પરમાત્મા ઊભા થયા, પરમાત્માને ઊભા થયા એટલે માં યશોદાજી એમને તેડ્યા અને પછી ભગવાન ભૂખ્યા થયા. નાનું બાળક ભૂખ્યું થાય એટલે માં થનપાન કરાવવા જતા હતા. રસોડા ઉપર દૂધ મૂકેલું હતું, એ દૂધ ઉપરાણું દૂધને ભગવાનને છોડી અને માં યશોદાજી દૂધ તરફ દોડ્યા છે. ભગવાનને ગમ્યું નહીં, હું અહીંયા બેઠો છું અને ચૂલા ઉપર દૂધ ઉભરાય છે. માને મારામાં ભાવ નહીં, એને ચૂલામાં ભાવ છે, એ દૂધમાં ભાવ છે. માટે ભગવાન સવારના જે માતાજી મહેનત કરતા હતા, ભગવાન થોડો ગુસ્સો આવ્યો, એક લાકડી લીધી અને જે ગમર ગમર મારું વલોણું ગાજે શામ આવીને મારી મટુકી પૂરે, એ માખણ બનાવેલું હતું માટલાનું, એ માટીનું એ માટલું. પરમાત્મા એક જ લાકડી મારી દીધી, ત્યાં તો આખા ઘરમાં રેલમ છેલમ થઈ ગયું. યશોદાજીએ જોયું, યશોદાજીએ પકડ્યો કનૈયાને. पूरा गोकुल कहता है कि तुम ज्यादा मध्यम मचाते हो. मैं नहीं मानी, आज तुझे रंगे आंखों पकड़ लिया. નહીં છોડવું. આજે ખાંડણીઓ હતો અને ખાંડણીયાની સાથે પરમાત્માને બાંધે છે. ગોળ 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 બાંધે, પણ જ્યાં ગાંઠ મારવાનું આવે ત્યાં 2 આંગળ ઓછું પડે. પેલા તો માં યશોદાજી હાથમાં લાકડી લઈ ભગવાનને પકડવા માટે દોડે છે. ભગવાન જેવો નાનો બાળક જ છે. 5 વર્ષના પરમાત્મા અને 5 વર્ષનું છોકરું, એને દોડીને પકડવો કેટલી વાર લાગે. યશોદાજી હાથમાં લાકડી છે. લાકડી છે ને અભિમાનનું પ્રતીક છે. માં ભગવાન કહે છે કે વાત સાચી માં, તું મારી માં સાચી, પણ હાથમાં લાકડી રૂપી અભિમાન જ્યાં સુધી લઈને મને પકડવા આવશો ત્યાં સુધી નહીં પકડાવું. હે, કવિએ કીધું ને, ગોતવા જાવ ત્યાં મળે નહીં, આવું ગહન છે ગોવિંદો. ગોતવા જાવ ત્યાં મળે,
ગહન છે ગોવિંદ હરિભગતોને હાથ વગો છે હરિ ભક્તોને હાથ વગો છે ઈ તો પ્રેમ પર ખંડો રે આ દેવને દીવો ધૂપ શું દેવા દેવને દીવો ધૂપ શું દેવા એને તો આખું દિલ દઈ દેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમ ગોચર આ તો અલખ ધણીની ભાઈ અગમ અગોચર અલખ ધણી તો બસ ખોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે ગોતવા જાઓ ત્યાં મળે નહીં ગોવિંદ જેવું ગહન છે એ ગોવિંદો યશોદાજી અંતે લાકડી છૂટી ગઈ પરમાત્મા પકડાઈ ગયા અભિમાન છૂટી જશે પરમાત્મા સામેથી આવીને તમને મળી જશે સાહેબ યશોદાજી પર માને કનૈયાને ખાંડણીએ બાંધે છે કઈ કામ માટે જાય પરમાત્મા ખાંડણીયાની સાથે ચાલતા 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 બે વૃક્ષો ઉભા છે આંગણાની અંદર યમલાર્જુનના વૃક્ષો છે બે વૃક્ષોની વચ્ચેથી પરમાત્મા નીકળી ગયા પાછળ રહેલો જે ખાંડણીઓ છે એ નીકળી શકતો નથી પરમાત્માએ થોડી જોર લગાવ્યું વધારે અને જોર લગાડવાની સાથે બંને જે વૃક્ષો હતા એ વૃક્ષો ધરાશાયી થઈ ગયા પરમાત્માનો સ્પર્શ થતા એની અંદરથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા અને એ બે દિવ્ય પુરુષો છે એકનું નામ છે નલકૃબર અને એકનું નામ છે મણિગૃહ કુબેરના બંને પુત્રો શ્રાપના કારણે જડ બન્યા અને એને પણ પરમાત્માની બે હાથ જોડી પ્રભુના દર્શન થયા બાલક સ્વરૂપે અને તે બંને સ્તુતિ કરી છે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુજન તવ પાદયો સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિમ સદામ દર્શને સ્તુ ભવતનુનામ એ કુબેરના જે પુત્રો હતા એ બંને સ્તુતિ કરતા કહે છે મહારાજ વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ મારી વાણી આપના ગુણગાન ગાય મારા કાન છે સાંભળે તો બીજી અન્ય કાંઈ ન સાંભળે આપની કથા સાંભળે હસ્તૌ ચ કર્મ સુજનસ્તવ પાદયોર્ન મારે હાથ જે છે સેવા કરે તો આપના ચરણોની સેવા કરે સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે મારું મસ્તક ઝૂકે તો બીજા કોઈના ચરણોમાં ન ઝૂકે એક તારા ચરણોમાં ઝૂકે ભગવાન વરદાન આપ તો આટલું જ આપ બીજું કાંઈ નથી જોતું મહારાજ આ નલકુબર અને મણિગ્રીવ આ બંને જે પરમાત્માની સ્તુતિ કરે છે એનો આ જ ભાવ છે હાથ જો કામ કરે તો પરમાત્માની સેવા માટે મસ્તક ઝૂકે તો પરમાત્માના ચરણોમાં દર્શન કરે મારી આંખ તો પ્રભુ તારી જ કરે બીજા કોઈનું ન કરે સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે
દ્રષ્ટિમ સદામ દર્શને સ્તુ ભવતનુનામ. જય ઠાકર. ગુજરાતીના એક કવિએ લખ્યું છે, આ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ. ત્રણ વસ્તુ આપણને મળી છે, એક આપણું હૃદય, બીજું મસ્તક અને ત્રીજું છે હાથ. બહુ દઈ દીધું નાથ, હવે તો બહુ આપી દીધું, હવે બીજી કાંઈ જરૂરિયાત નથી. કારણ કે હૃદયમાં જો બેસે તો પરમાત્મા ઠાકોર બસે, મસ્તક જો ઝૂકે તો એના ચરણોમાં ઝૂકે, અને હાથ જો બે હાથ જોડાય તો એની સામે જ જોડાય, બીજા કોઈની સામે ન જોડાય. બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી જોજ તું. એ જ વાત આ નળકુંવર મણિગ્રીવ કહે છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામસ્તૌ ચ કર્મ સુમજન પાદયોર્ન સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિમ સતામ દર્શને સ્તુ ભવતનુનામ. પરમાત્માની આવી રીતે સુંદર મજાની લીલાઓ ચાલે છે. એક દિવસે ગોપબાળો આવ્યા, અને ગોપબાળો આવી અને માં યશોદાજીને કહે છે કે મામા, તારા કનૈયો જો સામે માટીની અંદર બેઠો છે અને માટી ખાય છે. માં યશોદાજી આવ્યા અને આવી અને કનૈયાને પૂછે છે, કાના માટી ખાધી તે? ભગવાન બોલે છે, નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાપી ભાષિણ. ના માં, મેં માટી નથી ખાધી. તો કે તો આ બધા બોલે છે તો કે સર્વે પી મિથ્યાપી ભાષિણ, આ બધા ખોટું બોલે છે. યશોદાજી કહે, અગ્રજ સ્વયં, તારો અગ્રજ જે છે. આ બલરામ એ પણ કહે છે માં, આ બધા તું મને વધારે પ્રેમ કરે છે ને, એ વધારે પ્રેમ કરવાના કારણે આ બધા એનાથી ઈર્ષા કરે છે. બાકી તો નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિસંશિણ. આ બધા ખોટું બોલે છે. માં એમ કહે છે કે આ બધા ખોટા ને તું એકલો સાચો. તારું મોઢું ખોલ. પશ્ચિમે મુખમ, હું જોઈશ અને પછી નક્કી કરીશ કે તે માટી ખાધી કે નથી ખાધી. અને માં ના કહેવાથી પરમાત્મા એ મુખ ખોલે છે. મુખ ખોલતાની સાથે જાતો અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ પાતાળ 14 લોકો અને બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભગવાનના મુખની અંદર દેખાયું. 68 તીર્થ ગંગા જમના ચાંદ સૂરજ મુખમાં. 68 તીર્થ ગંગા યમુના ચાંદ સૂરજ મુખમાં. 68 તીર્થ ગંગા જમના ચાંદ સૂરજ મુખમાં. 68 તીર્થ ગંગા યમુના ચાંદ સૂરજ મુખમાં. सूरदास पद प्रभु की लीला, सूरदास पद प्रभु की लीला, देख यशोदा मन में अति पछताई रे. कन्हैयाए माटी खाई, मोहनाए माटी खाई, सावरियाए माटी खाई.
માટી કાઢી રે સાવરિયાએ માટી કાઢી રે આવી રીતે પરમાત્માએ બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને બ્રહ્માંડના દર્શન થતા જ મા તો પાછું ભગવાનને વિચાર આવ્યો કે જો માને મારી સાચી વાત ખબર પડી જશે તો પછી મા મને પ્રેમ નહીં કરે. માટે પાછી માયાને બોલાવી માયાએ પડદો કર્યો. પાછા માં બેશુદ્ધ થયા હતા, ભાનમાં આવ્યા અને સામે પરમાત્મા લાલનને જોયા, પાછા તેડ્યા અને પછી પાછા હૃદય સાથે લગાવે છે. આવી જ